માણસો જોવા ન મળ્યા એટલે દુઃખ થયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. કે સંસારમાંથી સત્ય જતું રહ્યું. આ સંસારના લોકો તપ કરતા બંધ થઈ ગયા. મારા દુઃખનું કારણ છે આ સંસારમાં પવિત્રતા જતી રહી છે. ખાલી બાહ્ય પવિત્રતા નહીં હો, કપડા ધોઈને પહેરવા, સારા સારા સાબુ શેમ્પૂથી નાવું, એ તો ભગવાને સંપત્તિ આપી છે તો નાવ ને. પણ મારું કહેવાનું ખાલી ભાવ એટલો છે કે જેટલી બહારના આ શરીરનું ધ્યાન રાખો છો ને એટલું ભીતરનું ધ્યાન રાખો, એટલું અંદરનું ધ્યાન રાખો. માણસ બહારથી સ્વચ્છ બનવાના બહુ પ્રયત્નો કરે છે, બાહ્ય દેખાવો વધારે પડતા કરતો રહ્યો છે, પણ માણસ ભીતર નથી પવિત્ર થતો. ભીતરની પવિત્રતા માટે માણસે સત્સંગ કરવો પડશે. પવિત્રતા માટે માણસ સત્સંગ કરે. તમે જુઓ, આપણે સવારે ઘરમાં સ્નાન ન કર્યું હોય અને બપોર સુધી આપણે એમને માટે મારતા હોય, ઘરના શું કોઈ આપણને બધા એટલે હજી નથી નાયો. એક 2-5 કલાક આપણે મોડા નાહીએ તોય લોકો ધૃણા કરે, હજી નથી નાયો. એનો અર્થ થયો કે તું અપવિત્ર છે. તું જ્યાં સુધી સારા સારા શેમ્પૂથી નાઈ નહીં લે ત્યાં સુધી તું પવિત્ર નથી. પણ ક્યારેક જુનાગઢની એ ગિરનારની ગુફાઓમાં જોવા જાઓ, 1 વર્ષ સુધી સ્નાન કર્યા વગર પણ એ સંતો પવિત્ર થઈને બહાર નીકળે છે. કારણ ભગવાનનું નામ જે લે છે એને બહાર પણ પવિત્રતા મળે છે અને ભીતર પણ પવિત્રતા મળે છે. વેદ કહે છે, આપણી શ્રુતિઓ કહે છે, આપણી સ્મૃતિઓ કહે છે, અપવિત્રોતિ પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષ સહબાહ્યાભ્યંતર શુચિ.